છોટાઉદેપુર તાલુકાની અંદર આજે એક નાટકીય ઘટના સામે આવી અને તાલુકાના પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરીના ભુગતાનની અંદર થતા વિલંબને લઈ અને તાલુકા પંચાયત કચેરીને તાળું મારી દીધું અને આ દરમિયાન ભાજપ નેતાઓએ સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા। તેમણે જણાવ્યું કે છોટાઉદેપુરની બાજુની અંદર આવેલ દાહોદ જિલ્લામાં વિકાસના કામો કર્યા વગર પૈસા મળી જાય છે, તો છોટાઉદેપુર જિલ્લાની અંદર કામ કરતા છતાં પણ પૈસા નથી મળતા। તેમણે એવું પણ કહ્યું છે કે અમારા જિલ્લાની અંદર ભેદભાવ કેમ? ખરેખર જિલ્લાના વહીવટીતંત્ર જવાબદાર છે અને તેમણે દાહોદની અંદર થયેલ ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો। આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે, એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારી કરી દીધી છે। ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે એક ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે। હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી ચાલે। એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારી કરી દીધી છે। ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે એક ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે। પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે, જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું, તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે। પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે, કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને, આ કામને 2 થી 3 4 વખત તો કલર કામ કર્યું, આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને। તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે। ક્યારેક અમારા જોડે ઘર્ષણ થતું હોય છે, પબ્લિક જોડે, મજૂર જોડે। થોડા સમય પહેલા છોટાઉદેપુર ને દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ? જમીન આસમાનનો ફરક છે। દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે, પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે। છોટાઉદેપુર તાલુકા પંચાયત દ્વારા શોકપીટના નાણાંની ગ્રાન્ટ જે ગ્રામ પંચાયતોને ના ફાળવતા તાલુકા પંચાયત સદસ્ય અને કારોબારી અધ્યક્ષ છે તેઓએ તાલુકા પંચાયતમાં મોરચો માંડ્યો હતો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જેને લઈને પોલીસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ચારે તરફ પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેનાથી તે તાળાબંધીની ચીમકી હતી તેને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરંતુ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને આશ્વાસન આપવામાં આવ્યું છે કે 10 દિવસમાં નાણાં ચૂકવી દેવામાં આવશે, જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ તો લીધો છે, પરંતુ 10 દિવસમાં નાણાં નહીં ચૂકવવામાં આવે તો આખી તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રફીક ધણીવાલા, GSTV।